પ્રકરણો બતાવ્યા છે. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ ચૈવ પુરાણાની પ્રચક્ષતે. પુરાણ હોય એના 5 લક્ષણ બતાવ્યા છે, પણ ભાગવત ખાલી પુરાણ બોલે ના, મહાપુરાણ છે. શું કામ મહાપુરાણ છે? કારણ કે ભાગવતના 10 લક્ષણો છે. એ 10 લક્ષણો કયા છે? અંતર સર્ગ વિસર્ગશ્ચ સ્થાન પોષણ મૂતય મનવંતરે ઈશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. તો ભાગવત એના 10 લક્ષણો બતાવ્યા છે. સૌ પ્રથમ તો મંગલાચરણ કરવાનું હોય. સવારે આપણે આવીને મંગલાચરણ કર્યું, અત્યારે મંગલાચરણ કર્યું. તો મંગલાચરણ શું કામ કરવાનું? બોલે મંગલાચરણ કરવાથી મંગલમય આચરણ. કારણ કે તમે ને હું, આપણે મારા પ્રભુ સંસારમાંથી આવ્યા હોય, અહીંયા બેઠા હોય એટલે 5 મિનિટ ભગવાનનું નામ ગાય તો તમારું ને મારું મન ભગવાનની કથાની અંદર લાગે. એટલા માટે ભગવાનનું નામ કીર્તન કરવાનું. મંગલાચરણના પણ અલગ અલગ અર્થો છે. મંગલાદિની, મંગલ માધ્યાદિની, મંગલાનિશ્ચ. આશીર્વાદાત્મક મંગલાચરણ હોય, પછી વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ હોય, નમસ્કારાત્મક મંગલાચરણ હોય. આવી રીતે અલગ અલગ છે. અને આપણે ત્યાં ઋષિઓની આર્ય અને આર્ષ પરંપરા છે. જે ગ્રંથની તમે ને હું કથા કરતા હોય તો એની પહેલા આપણે ભાગવતનું મહાત્મ્ય વાંચવું જોઈએ. એનું મહાત્મ્ય, માહિતમ તો એનું ખબર હોવી જોઈએ ને તમને મને, બરાબર? કારણ કે ભાગવતનું મહાત્મ્ય કેમ આપ્યું? ભાગવતમાં આપ્યું? બોલે ના. તો કે ભાગવતનું મહાત્મ્ય ક્યાં આપ્યું? સ્કંદ પુરાણમાં આપ્યું અને પદ્મ. આમ તો ગરુડ પુરાણમાં ભાગવતનું મહાત્મ્ય છે, ઘણા બધા અન્યત્ર ગ્રંથોમાં પણ છે, પણ આપણે ભારતમાં આ પ્રચલન છે કે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ વાળું જ મહાત્મ્યની કથા કરવી. બોલે શું કામ? કારણ કે એના પણ અલગ અલગ કારણો છે, એ આપણે આગળ ચર્ચા કરશું. શું કામ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ બંનેના જ મહાત્મ્ય એનું દર્શન કરવાનું હોય. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે, રાખ હમારા મોલ. કોઈ પણ ગ્રંથની એની જ્યારે મહત્વતા સમજાય ત્યારે જ તમને મને એમની કિંમત થાય. મહાત્મ્ય જરૂરથી સાંભળવું જોઈએ. રામચરિત માનસ પણ કહે ને ગોપાલભાઈ, જાને બિનો ન હોયે પરતીતિ, જાને બિનો ન બિનો પરતીતિ હોયે નહીં પ્રીતિ, બિનો પરતીતિ હોયે નહીં પ્રીતિ, પ્રીતિ વિના નહીં ભગતિ દ્રઢાઈ, પ્રીતિ વિના जिमि खगपति जल के चितनाई, જાને બીનું ન હોય પ્રીતિ. કારણ કે કોઈ પણ વ્યક્તિને આપણે જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી એના ઉપર પ્રેમ ન થાય, બરાબર? એટલા માટે થઈ અને એ જરૂરી છે. પ્રીતિ વગર પ્રેમ ન હોય. આવો તમે ને હું આપણે ભાગવતના મંગલાચરણની અંદરથી જ મહાત્મ્યની કથાની અંદર પ્રવેશ કરીએ. તો અહીંયાથી હું એક શ્લોકનું એક ચરણ બોલીશ, બાકીનું તમારે બધાએ બોલવાનું, બરાબર? ચાલો. શ્રી પરમાત્મને નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય સચ્ચિદાનંદ રૂપાય. આ તો બધાને આવડતું જ હશે ને, આપણે તો સામવેદી બધા, બરાબર ને? સચ્ચિદાનંદ રૂપાય. હું બોલાવું એવી રીતે બોલો તમને બધાને. આપણે તો ડીએનએ માં છે આ બધું. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ચા તો બધાય બરાબર પી લીધો છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ.
શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ ભાગવતજીના મહાત્મ્યનો પહેલો શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય વિશોત્પત્યાદિ હેતવે. કોઈ પણ વ્યક્તિને તમારે સૌથી પહેલા તમારે ખાલી ફોનથી વાત થઈ હોય તો આપણે ઓળખાણ કરીએ ને કે ભાઈ વ્યક્તિ કેવા છે, જાડા છે, પાતળા છે, ગોરા છે, કાળા છે, કેવા છે. તો સચ્ચિદાનંદ રૂપાય પરમાત્મા કેવા છે, પરમાત્માનું સ્વરૂપ કેવું છે, બોલે સચ્ચિદાનંદ રૂપાય. સદ એટલે કોને કહેવાય, બોલે સદ એટલે સત્ય. આ છે પરમાત્માનું રૂપ. કેવું છે, સત્ય. એ જ પરમાત્માનું સ્વરૂપ છે. એક પરમાત્મા મત્સ્ય છે તો પણ સચ્ચિદાનંદ રૂપ છે, કુર્મ છે તો પણ સચ્ચિદાનંદ છે, કોઈ પણ અવતાર લે પણ છે તો પોતે સચ્ચિદાનંદ રૂપ છે પરમાત્મા. સદમાને સત્ય. વૃંદાવનમાં એક નારાયણદાસજી ભક્તમાલી થઈ ગયા અને એને જેવી રીતે રામચરિત માનસ છે એવી રીતે કૃષ્ણચરિત માનસ લખી. એની એક બહુ સરસ ચોપાઈ છે, એમાં એના અર્થ આપ્યો છે કે સત એટલે શું, સત કહીએ જો વિને સેનાગી, કહીએ જો વિને સેનાગી, ચિદ ચૈતન્ય સકલ घट घन करो अनंता, ताको नाम सच्चिदानंदा, सत कहिए जो विले से नागी, સતો વિદ્યતે ભાવ. સદ કોને કહેવાય, સત્તસ્ય ભાવના મહ. સદ કોને કહેવાય, બોલે જેનો નાશ ન થાય ઈ છે સત્ય. એનો નાશ ન થાય, બોલે જેનો આદિ પણ નથી, મધ્ય પણ નથી ને અંત પણ નથી, આ છે સદ. શિવપુરાણની કથા સાંભળી હોય તો આપણે ખ્યાલ હશે, બ્રહ્માજી અને વિષ્ણુજી એક એ જે પ્રકાશ સ્તંભ એ બંને ગયા છે, બ્રહ્માજી અને વિષ્ણુજી, પણ એ સ્તંભનો એમને છેડો જ મળ્યો નથી. એ બાણનો મતલબ એ શિવનો, શિવજી બસ છે, મતલબ અજન્મા છે, જન્મે તો મરે ને, બસ શિવ છે. એ જ અર્થ છે સદ. ચિદ ચૈતન્ય સકલ ઘટમાગી. ચિદ એટલે જ્ઞાન છે, જ્ઞાનનું ચૈતન્ય છે, એ જ છે સદ. ચિદ અને આનંદ રૂપ છે પરમાત્મા. જ્યારે દસમ સ્કંદમાં અંતિમ અધ્યાયોમાં સુદામજીનું ચરિત્ર આવે અને એમાં સુદામા જ્યારે દ્વારકાની બજારની અંદર ઊભા હતા ત્યારે દ્વારકાધીશ દોડ્યા છે અને દ્વારકાધીશ દોડીને ભેટા છે ભગવાન સુદામાને. ત્યારે ભાગવતમાં લખ્યું છે કે એ દ્વારકાધીશ રૈડા છે. પ્રીતો વ્યમુંચત બિંદુન નેત્રાભ્યામ પુષ્કરે ક્ષણ. મતલબ પોતાના આંખની અંદરથી દ્વારકાધીશના આંસુ પડ્યા છે, પણ એ રડતા કૃષ્ણ હતા આનંદમાં. રડતા કૃષ્ણ આનંદમાં. હાજી, કૃષ્ણ એ આનંદનું સ્વરૂપ છે. બોલે કેવી રીતે આનંદનું સ્વરૂપ છે, પોતે આનંદમાં હોય ત્યારે વાંસળીને વગાડે, પણ એનો આનંદ વાંસળીમાં કેદ નહીં કે વાંસળી દ્યો તો જ મને મજા આવે. હે, આનંદમાં અત્યારે ખભે કાળી કામડી રાખે, પણ એ કાળી કામડીમાં આનંદ કેદ નહીં. એ રડતા કૃષ્ણ પણ હતા આનંદમાં. આવું આનંદનું સ્વરૂપ છે. ગીતામાં તો ભગવાને સરસ કીધું ને, સર્વત પાણીપાદ તત સર્વતો શિશિરો મુખ સર્વત શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. એટલી વાઇલ્ડ રેન્જ કૃષ્ણએ જીવીને બતાવી છે. ભગવાને ગીતામાં કેવું દિલ ખોલીને બોલ્યા છે, ગવા મધ્યે વસામ્ય. મંદિર છે ભગવાનની ઓફિસ છે, ગૌશાળા ભગવાન કે મારું ઘર છે. ભગવાનની ગૌશાળા હોય ત્યાં ભગવાન ગવા મધ્યે વસામ્ય. એટલી વાઇલ્ડ રેન્જ કૃષ્ણએ જીવીને બતાવી છે. કબીરા ખડા બાજાર में सबकी मांगे खेर, ना काहू से दोस्ती ना काहू से बैर. ફોસલાવા માટે થઈને આપી દીધેલી મૂર્તિ કોને, મીરાએ.
મીરા અને એમના માતા જ્યારે મીરાજી નાનકડા હતા ત્યારે એ बारात जान जाती थी, ये क्या जा रही है? तो कि ये बारात है, कि इसमें क्या है कि दूल्हा है। तो मीराबाई પણ એ જીદ કરી કે મુझे मेरा दूल्हा चाहिए। એ લાડકી દીકરીઓ એના બાપા આગળ કેવી જીદું કરે કે મુझे मेरा दूल्हा चाहिए अभी। અને પછી એ મીરાને ફોસલાવા માટે થઈને આપી દીધેલી મૂર્તિ એ કેવું કામ કરીને બતાવ્યું। સંબંધ રાખવામાં ભગવાને પાછી પાની નથી કરી, પણ મીરાએ કેવો નિભાવ્યો છે। સર્વત પાણીપાતા તત્સર્વતો શિશિરો મુખા સર્વત શ્રુતિમલ્લોકે સર્વમાં વૃત્તિ તિષ્ઠતિ। વિમાન 25,000 થી વધારે ઊંચાઈએ ઉડતું હોય અને ત્યાં તમને એમ થાય કે મારા ભોગ ઠાકોરજીને લગાડો છે તો તમે લગાડી શકો। સર્વત પાણીપાદ તત્સર્વતો શિશિરો મુખા, ગમે ત્યાં અડધી સેન્ડવિચ આપણે જે આવે ધરાવી શકી ભગવાનને। તત્સર્વતો શિશિરો મુખા અને સર્વત શ્રુતિમલ્લોકે, ભગવાનના કાન તો કેવા છે? કબીર સાહેબ કહે છે ચીટી કે પેર નૂપુર બાજે વો ભી સાહેબ સુનતા હૈ। કદાચ કીડીના પગમાં જો ઝાંઝરું બાંધ્યું હોય તો ઈ ભગવાન સાંભળી લે। સર્વત શ્રુતિમલ્લોકે હૈ। દુઃખમાં કરેલી પ્રાર્થના એ પણ ભગવાન સાંભળે છે। શું કામ? કારણ કે ચારેય બાજુ એના હાથ, ચારેય બાજુ એનું મુખ, ચારેય બાજુ એમના કર્ણ છે। તો આવો આનંદ રૂપ પરમાત્મા છે। તમને સુખ જોઈ, તમને શાંતિ જોઈ, તમારે જો આનંદ જોતો હોય તો આનંદ કોણ? આનંદ એટલે શું? બોલે રામચરિત માનસમાં વર્ણન કર્યું છે। દશરથજી વશિષ્ઠજીને બોલાવે છે રઘુનાથજીનું નામ પાડવા માટે થઈ, અને ત્યારે રઘુનાથજીના એક ખોળાની અંદર લઈને વશિષ્ઠજી બોલ્યા છે આનંદ એટલે શું? जो आनंद सिंधु सुख राशि, जो आनंद सिंधु सुख राशि, श्री करते त्रैलोक्य सुपाशि, धाम राम असनामा, सुख धाम राम यश नामा, अखिल लोकदायक विश्रामा, अखिल लोकदायक विश्रामा, जो आनंद सिंधु सुख राशि, સિંધુ સુખ રાશિ, પરમાત્મા સુખનું સ્ટોરેજ છે, આનંદનું સ્ટોરેજ છે। આનંદ સિંધુ, તમે સવારે પૂજા કરી હશે તો પૂજાની અંદર આચમની આપણે ભર્યું, એ આચમની એક પાણી છે। પછી આપણે પાણી પીવું હોય તો ગ્લાસ એક પાણી છે, બરાબર। પછી આપણે સ્નાન માટે જઈએ તો ડોલની અંદર એટલું પાણી છે, અને પછી ક્યાંક આપણે દરિયા કિનારે ચોપાટી ઉપર ગયા હોય ત્યારે ખબર પડે કે આ દરિયો એટલે શું, આટલું જલ છે। તો એવી જ રીતે આનંદ સિંધુ પરમાત્મા છે, કારણ કે દરિયો ચોપાટી એ કઈ ફરવા માટેનું સ્થળ નથી, સર્વતીર્થ મહોદધિ, બરાબર। એ ચોપાટી એ તીર્થ છે, બધા જ તીર્થો ત્યાં આવે છે। તો આનંદ સિંધુ, જો આનંદ સિંધુ સુખ રાશિ, શીકર તે ત્રૈલોકે સુપાસી। શીકર, શીકર એટલે શું? બોલે રાજસ્થાનમાં એક ગામ છે, ના ઈ નહીં, શીકર એટલે ટૂંકમાં આમ તો મીંડા વાળો છે, પણ થોડુંક રામચરિત માનસ તાલવ્ય છે, એટલે રામચરિત માનસની ભાષા પ્રમાણે શીકર મતલબ શીકર કોને કહેવાય? તમે એક પાણીની અંદર આંગળી જબોળો અને પછી એને આમ છાંટો અને એમાંથી નાના નાના બિંદુ થઈ જાય, એમાંથી એક બિંદુ પકડો, ઈ એટલે શીકર। તો પરમાત્માને ત્રિભુવનને તૃપ્ત કરવા માટે શીકર જેટલો જ આનંદ આપેલો, એમાં ત્રણે ત્રણ ત્રિભુવન જ તૃપ્ત થઈ જાય। આ તો બાકીનો તો ઈ છે,
આવો આનંદ સિંધુ છે. તો આવા સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા એને પ્રણામ કર્યા છે. સચ્ચિદાનંદ રૂપ આવું પરમાત્માનું રૂપ છે. સદ એટલે સત્ય છે, ચિદ માને જ્ઞાન છે, અને ત્રીજું આનંદ રૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય. પછી આગળ બોલાયું પરમાત્મા કરે શું? બોલે વિશ્વોત્પત્યાદિ હેતવે. શું કામ? બોલે વિશ્વની ઉત્પત્તિ અને સ્થિતિ અને એનું લય કરે પરમાત્મા. વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરે. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપનું શમન કરે એવા શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા છે. આખા વિશ્વની રચના પરમાત્મા કર્યું અને વિશ્વની ઉત્પત્તિ કરીને પણ ઊભા નથી રહી ગયા, એનું પાલન પણ કરે, એનું પોષણ પણ કરે છે, એનો સંહાર પણ કરે છે, એટલે વિસર્જન પણ કરે છે. મતલબ પથરાય એટલું જેટલું તમે સંકેલી શકો. નહીતર પછી અંગ્રેજીમાં એક કહેવત છે, એલિફન્ટ કેન નોટ ડાન્સ. બરાબર, હાથી જે ડાન્સ ન કરી શકે, પાથરવું એટલું જેટલું આપણાથી સંકેલી શકાય. તો આવો પરમાત્મા વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે પરમાત્મા. ને પછી તો શું બતાવ્યું છે આગળ? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી અને કૃષ્ણને નમસ્કાર કર્યા છે. એનો અર્થ એમ થાય કે આગળ શ્રી એ શક્તિનો પ્રતીક છે. મતલબ વ્રજની અંદર જાઓ ને તમે, તો વ્રજની અંદર તો એમ જ કે રાધા બીના માધા આધા. રાધા વગરના માધવ છે એ અડધા છે. મતલબ વ્રજની ભાષા તો એવી જ છે કે રાધા વગર કૃષ્ણ પણ નથી. એવી જ રીતે શક્તિ વગરના કેના શક્તિમાન, શક્તિ વગરના કેના. કારણ કે આપણે જો આપણા બોલીએ લક્ષ્મી નારાયણ બોલીએ, પાર્વતી શંકર, સીતારામ, દેવી ભાગવત, શિવ પુરાણ, બધા ગ્રંથોની અંદર આવી જ રીતે છે. શ્રી અને કૃષ્ણ બંનેને નમસ્કાર કર્યા છે. આગળ બતાવ્યું છે વયમ નુમઃ. વયમ નુમઃ કીધું એટલે અમે બધા. વયમ નમઃ એટલે બધા જ. આપણા સોસાયટીમાં કોઈ પણ પ્રકારનું કામ રહી ગયું હોય, કે રોડ હરખા ન બન્યા હોય, કે પાણીની લાઈન તૂટી ગઈ હોય, તો આપણે 1-2 જણા જઈને કમ્પ્લેન કરીએ આરએમસીમાં તો ન સાંભળે. એની જગ્યાએ આખી સોસાયટી જઈને કીએ જોઈ ત્યાં તો તરત કામ થઈ જાય ને. એવી જ રીતે વ્યાસ ભગવાને આ શ્લોક લખ્યો ને ત્યારે એ જ દ્રષ્ટિથી લખ્યો વયમ નમઃ. વયમ નમઃ એટલે અમે બધાય. વક્તા, શ્રોતા, સંગીત વૃંદ, ભૂદેવ, સાઉન્ડ વાળા, જ્યાં સુધી આ કથાનો ગુંજારવ જ્યાં સુધી પહોંચે છે સજનો, એ બધાય શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. અને સોલા ભાગવત વિદ્યાપીઠ વાળા પૂજ્ય કૃષ્ણશંકર દાદા એ તો સુંદર મજાનો અર્થ કરતા, વધારે લોકોએ કરેલા વંદનનું વજન વધી જાય અને એ વંદનનું વજન વિશ્વભરને પણ વશીભૂત કરે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા છે. હવે તો જગતગુરુને નમસ્કાર કર્યા, પછી પોતાના ગુરુ, કારણ કે શ્રી ગુરુભ્યો નમઃ, પોતાના ગુરુને નમસ્કાર કર્યા. પોતાના ગુરુ યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેન્દુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. જન્મતાની સાથે જ પિતાના ઘરનો ત્યાગ કરનારા, સહજ વૈરાગ્ય વાળા સુખદેવજીને નમસ્કાર કર્યા છે. વ્યાસજીએ ભાગવત લખ્યું એ બરાબર, પણ પરીક્ષિતને કોને કીધું? સુખદેવજીને. જો સુખદેવજીએ પરીક્ષિતને ન કીધું હોત તો તમને ને મને પણ ભાગવત મળ્યું ન હોત. એટલા માટે સુખદેવ એ ગુરુદેવ છે. સુખદેવજીને પ્રણામ કર્યા. આમ તો ભાગવતમાં જ લખ્યું છે આગળ, લોકસ્ય જાનતા વિદ્વાંસ ચક્રે શાશ્વત સંહિતાયા. લોકસ્ય અજાનતા, લોકોને ખબર ન પડત કે આ ભાગવત જેવી સંહિતા પણ છે. ભાગવતની સંહિતા જેમને જ્ઞાન આપ્યું છે ગુરુદેવ છે. ગુરુદેવને પ્રણામ થાય. શ્રી ગુરુભ્યો નમઃ. અરે શાસ્ત્ર તો ત્યાં સુધીનું કહે છે, જેના પાસેથી એક અક્ષર શીખા હોય એ ગુરુ કહેવાય, એને પગે લાગો. બરાબર, કોઈક તો એવું શ્રદ્ધાનું ચરણ માનો ભલે બધાયને, પણ એક તો એવું સ્થાન એ ગુરુનું હોવું જ જોઈએ. શિક્ષા આપે ગુરુ કહેવાય, દીક્ષા આપે ગુરુ કહેવાય, જ્ઞાન આપે ગુરુ કહેવાય. આધીન કોઈ એક એવા ચરણને થાવ, સંકટોથી તરી જવાય, ભવસાગરમાં પણ કામ લાગે એવા ગુરુદેવ ભગવાન. જગતગુરુને વંદન કર્યા છે, પછી તો પોતાના ગુરુને વંદન કર્યા. હવે પોતાના ગુરુને વંદન કર્યા એટલે તરત જ ત્રીજા શ્લોકની અંદર મહાત્મ્યના
મેં સવારે તો કીધું હતું પણ લઈ આવ્યા હોય તો જોજો, નહીતર પછી આવતીકાલે, કાંઈ હજી આપણે 6 દી બાકી છે, આવતીકાલે લેતા હોય. ત્રીજા શ્લોકમાં તરત જ જગતગુરુને વંદન, પોતાના ગુરુને વંદન, અને તરત જ ત્રીજા શ્લોકમાં નૈમિષારણ્યની અંદર ભગવત ક્ષેત્રની અંદર જ લઈ જાય. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્યમ મહામતિમ કથામૃત રસસ્વાદમ કુશલ સૌનકો બ્રવી. તરત જ ભગવત ક્ષેત્રમાં લઈ જાય. નિમિષ નામ ભગવાનનું થાય, ત્યાં વૃક્ષો ઘણા છે, ઈ છે નૈમિષારણ્ય. નૈમિષારણ્યની અંદર સુતપુરાણી વગેરે 88,000 ઋષિઓ બેઠા છે, અને ત્યાં કથા સંભળાવે છે. કોણ? બોલે સૌનકાદિક ઋષિઓ બેઠા છે ને સુતપુરાણી કથા સંભળાવે છે. સુતપુરાણી કોણ? બોલે બ્રાહ્મણમાં અને ક્ષત્રિય પિતાથી જેનો જન્મ થયો છે એ છે સુત. અને સાંભળવા કોણ બેઠા છે? સૌનકાદિક ઋષિઓ. એ સૌનકાદિક કોણ છે? કે જેના પોતાના 1000 શિષ્યો છે, એ આશ્રમની અંદર ભણે છે. આવાય નીચે મતલબ વૈદિક બ્રાહ્મણો વેદને સાચવે. ભગવાનની કથા તો કોઈ પણ કરી શકે, ભગવાનની વાતો તો કોઈ પણ કરી શકે. સુતપુરાણી કથા માટે બેઠા છે. અને પછી તો એ જ કહ્યું છે, સુતપુરાણીને દર્શન કર્યા છે. શાસ્ત્રો કહે છે આપણે ભગવાને જેવા બનાવ્યા એવા ત્યાંથી જ ભગવાન સુધી પહોંચી જવાય છે, ત્યાંથી જ ભગવાન સુધી પહોંચી શકાય છે. સુતપુરાણીએ વંદન કરીને કીધું છે, મહારાજ કથાઓ ઘણી સાંભળી છે, અમે હવે કથા સાર સંભળાવો. કથા સાર કેમ જાણો? બોલે કળિયુગ છે ને, માણસનું આયુષ્ય બહુ ઓછું છે, એટલા માટે અમને કથા સાર બતાવો મહારાજ. ને પછી તો 6 પ્રશ્ન કર્યા છે. સૌનક ઉવાચ ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન યુક્ત વૈરાગ્યના વિવેકની પ્રાપ્તિ કેવી રીતે કરે છે, વૈષ્ણવો માયા અને મોહથી પર કેવી રીતે થાય છે, જીવની આસુરી વૃત્તિઓ દૂર કેવી રીતે થાય છે. અને ચોથો પ્રશ્ન પૂછ્યો, શ્રેયસામ યદ ભવેત શ્રેય. માણસનો શ્રેય કેમાં છે? તો કે ભાગવતના 4th સ્કંદમાં પુરંજન આખ્યાન આવે, એની અંદર નારદજી બોલ્યા છે, દુઃખ હાનિ સુખમ વાપ્તિ શ્રેય. દુઃખની હાનિ અને સુખની પ્રાપ્તિ આમાં જ શ્રેય છે. 5મો પ્રશ્ન, પાવના નામ ચ પાવનમ. પવિત્રમાં પવિત્ર કરવા વાળું શાસ્ત્ર કયું છે એ બતાવો મહારાજ. અને કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વજ સાધનમ તદ્વધાન. કહે છે કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે થઈને કયું એવું શાસ્ત્ર છે કે જેનાથી ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. આ 6 પ્રશ્ન પૂછ્યા છે. અને 6 પ્રશ્ન પૂછી પછી ગુરુ મહિમા બતાવવા માટે થઈ અને સૌનકજીએ શ્લોક બોલ્યા છે. આગળ સૌનકજીએ સુતપુરાણીને 2 હાથ જોડીને કીધું, ચિંતામણિર્લોક સુખમ સુરુદ્રો સ્વર્ગ સંપદા પ્રયચ્છન્તિ ગૃયોપીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી લોક સુખ. કહે છે ચિંતામણી કેવલ લૌકિક સુખો આપી શકશે, તમને સ્વર્ગનું સંપત્તિ આપી શકશે ચિંતામણી, પણ ગુરુના ચરણોની જો તમને મને પ્રીતિ થઈ જાય તો વૈકુંઠની પ્રાપ્તિ કરાવી દેશે. સુંદર મજાનું આ પ્રાર્થના કરી છે. અને પછી તો આગળ સુતજીએ પોતાનું નિવેદન કર્યું છે, પ્રીતિ સૌનક ચિત્તે તે યતો વચમિ વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં તે વિધાસ્યામિ સાવધાન ત્વયા. હે સૌનકજી, તમારા ઉપર પ્રેમ છે, હૃદયની અંદર ભગવાનની ભક્તિ છે, એટલા માટે વિચાર કરીને નિષ્કર્ષપૂર્વક હું તમને જે શાસ્ત્રની કથા સંભળાવું છું એ શાસ્ત્રની કથા તમારા જન્મ અને મૃત્યુના ફેરાઓ ટાળશે, ભક્તિમાં અભિવૃદ્ધિ કરશે અને ભક્તિની અંદર અભિવૃદ્ધિ કરીને ભગવાનની પ્રાપ્તિ કરાવશે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, એની અંદર બધાય સિદ્ધાંતો આવી ગયા. બીજું સંસાર ભયનાશનમ, સંસારનો ભયને મટાડવા વાળા છે. અને ભક્ત્યોગ વર્ધનમ યશ્ચ, ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્યનું વર્ધન થશે. અને આગળ બતાવ્યું સાવધાન ત્વયા શ્રુણુ, સાવધાન થઈને તમે સાંભળો.
સુખદેવજીએ ભાગવત કીધું. શા માટે કીધું એનું પ્રયોજન સુત પુરાણી કહે છે. કાલ વ્યાલ મુખગ્રાસ ગ્રાસ નિર્ણાસ તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કળિયુગની અંદર કાળરૂપી સર્પના ગ્રાહ બનતા જીવો એનાથી બચવા માટે થઈ અને શ્રીમદ ભાગવત એ ઉત્તમ છે. અને એ તસ્માદ પરમ કિંચિદ મન શુદ્ધેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. મનને શુદ્ધ કરવા માટેનું જો કોઈ શાસ્ત્ર હોય તો એ માત્ર ને માત્ર શ્રીમદ ભાગવત છે, જે તમારા ને મારા મનને શુદ્ધ કરશે. અને આવું ભાગવત ક્યારે મળે? બોલે જન્માંતરે ભવેત પુણ્યમ. જન્માંતરના પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ ભાગવત કથા કરવાનો વિચાર તો પછી આવે છે, પણ કથાની અંદર કોક કથા કરતો હોય તો એની અંદર આપણે એમ થાય કે જઈને શાંતિથી બેસીને સાંભળીએ. પણ ક્યારે આવે? જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. પરીક્ષિતનો એક પ્રસંગ કે છે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા બ્રહ્મરાતો વિચાર્યૈવ તદા દેવાન જહાસ. ગંગા કિનારે એક વખત સુખદેવજી અને પરીક્ષિત બંને ભાગવતની કથા થતી હતી અને ત્યાં અમૃતનો હાંડો લઈને દેવતાઓ આવ્યા નીચે. અમૃતનો સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમઃ. તરત દેવતાઓ આવ્યા. દેવતાઓ આવીને અમૃતનો હાંડો લઈ અને સુખદેવજીને કહે છે, તમે કથામૃત અમને આપી દો અને આ સ્વર્ગનું અમૃત છે એ તમે દેવતા આ પરીક્ષિતને આપી દો, જેથી કરીને એને તક્ષક કરડે નહીં, ને કરડે તો એનું મૃત્યુ ન થાય. સુખદેવજી પરીક્ષિતને પૂછે છે કે સ્વર્ગનું અમૃત પીવું છે કે કથાનું અમૃત પીવું છે? પરીક્ષિત કહે છે કે બંનેમાં ફેર શું છે? ત્યારે કહે છે, જો સ્વર્ગનું અમૃત તું પીશ રાજન તો તું અમરત્વને પામીશ, અને જો ભાગવતનું કથામૃત તું પીશ તો તું અમરત્વ તો નહીં મળે પણ અભયત્વ જરૂર મળશે. ત્યારે પરીક્ષિત કહે છે, મારે અમર નથી થવું સ્વર્ગનું અમૃત પીને, પણ મારે તો કથામૃત સાંભળી અને કૃષ્ણની અંદર મળી જવું છે. અને આમ પછી દેવતાઓ સ્વાર્થી જાણ્યા સુખદેવજીએ અભક્તાંશ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ. દેવતાઓને અભક્તાંશ જાણ્યા છે અને સુખદેવજી ના પાડી દે છે. હવે કથા હાલતી અહીંયા શાંતિથી આવીને બેસીને કથા સાંભળવા મંડત તો કઈ સુખદેવજી ના પાડે, પણ સોદો કરવા માટે થઈને આવ્યા છે કે આના બદલામાં આ તમે આપી દો. આ કઈ થોડું કઈ એવું કઈ વસ્તુ વિનિમય છે, એટલા માટે થઈ અને અભક્ત જાણ્યા છે. અને શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભ. દેવતાઓ કરતા પણ દેવતાઓથી પણ દુર્લભ આ શ્રીમદ ભાગવતની કથા છે. હવે આપણે કઈ દેવતાઓનું એ આપણે કથા સાંભળતા હોય ત્યારે આપણે આપણું વિઝન આપણું એંગલ બરાબર સાચવવાનું કથા સાંભળતા હોય ત્યારે. હવે આપણે એમ નહીં કે દેવતાઓ આવા ને આ લોકો આવા, એવું આપણે આપણું વિચારવાનું કે ન મળે તો દેવતાઓને ન મળે અને મળે તો આપણા જેવા માણસોને આ ભાગવતનું કથામૃત મળી જાય. અને પછી તો એક વખત બ્રહ્માજીએ આ શ્રીમદ ભાગવતના ઉત્તમ જાણી હતી, એટલે બ્રહ્મલોકની અંદર તુલના કરી. એક બાજુ બધા શાસ્ત્રોને જોડ્યા છે અને એક બાજુ ભાગવતને રાખ્યું છે. આવી રીતે બ્રહ્માજીએ પણ પરીક્ષા કરીને પછી તો આગળ સૌનક કહે છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદ સસ્થિરસ્ય ચ. કહે છે લોકોને સાંસારિક પ્રપંચોથી મુક્ત વિચરણશીલ નારદજી અને સનકાદિકોનું મિલન ક્યાં થયું હતું, અને નારદજી તો અસ્થિર હોય તો ઈ કથા સાંભળવા માટે કેવી રીતે એની પ્રીતિ થઈ એ કથા અમને કહો. અને ત્યારબાદ સુત પુરાણી સૌનકાદિક ઋષિઓને કહે છે, સાંભળો. એકદાગી વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદ્રસુસ્તત્ર નારદ. એક વખત વિશાલા નગરીમાં સનકાદિકો સત્સંગ માટે થઈને આવે છે અને ત્યાં નારદજીને જોઈને પૂછે છે. શું પૂછે છે? કથમ બ્રહ્મંદિન મુખ કથમ બ્રહ્મંદિન મુખ હૃદશ્ચિંતાતુરો ભવા ત્વરિતમ ગમ્યતે પુત્ર.
એ નારદજી તમે તો હરિના દાસ છો, હરિકા દાસ ન હોય ઉદાસ. તમે દીનમુખ શા માટે છો? ઇદાની શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથા જન તવેદમ મુક્ત સંગસ્ય નોચિતમ વદતા. હે નારદજી, આપ દીનમુખ શા માટે છો? આપ ચિંતાતુર શા માટે છો? અને આપ અહીં આટલી ઝડપે ક્યાં જઈ રહ્યા છો? કોણ પ્રશ્ન પૂછે છે? બોલે સનકાદિક ઋષિઓ પૂછે છે. સનકાદિક પ્રશ્ન પૂછે છે ત્યારે નારદજી કહે છે, અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વતમામિતે પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા. પૃથ્વીને મેં ઉત્તમ જાણી અને હું પૃથ્વી ઉપર ગયો. નારદજી કહે છે અને ઉત્તમ જાણી તો અહીંયા ક્યાં ક્યાં ગયો? પુષ્કર, પ્રયાગ, ગોદાવરી, ગંગા, હરિક્ષેત્ર એટલે કે હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ, આ બધી જ જગ્યાએ ગયો છું. પણ બધા તીર્થોનું મેં તીર્થાટન કર્યું. પણ તીર્થોની અંદર જોઈએ તો ક્યાંય શાંતિ નથી મળતી. કળિયુગની અંદર, કળિયુગ છે ને, કળિયુગે પૃથ્વીને દુખી કરી નાખી. શું કામ? પૃથ્વી ઉપર શું છે? સત્યમ નાસ્તિ તપા શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાતા કૂટભાસી. પૃથ્વી ઉપર બધા તીર્થોની અંદર ક્યાંય સત્ય નથી, તપ નથી, શૌચ નથી, દયા અને દાન નથી. ઉદરમ ભરીણો જીવા. કળિયુગના પૃથ્વી પરના માણસો કેવા થઈ ગયા? બોલે ઉદરમ ભરીણો, પોતાનું જ પેટ ભરવામાં સમજે છે. આવા સ્વાર્થી થઈ ગયા છે. વરાકા કૂટ ભાષીણો, કડવું બોલવા વાળા થઈ ગયા છે. મંદા સુમંદ મતય, લોકોના ભાગ્ય કેવા થઈ ગયા? બોલે મંદ મંદ થઈ ગયા છે. પાખંડ નિરતા સંત, પાખંડ વધ્યો છે કળિયુગમાં. અને હકીકત છો, વૃંદાવન વાળા પૂજ્ય પારસરજી એને બહુ સરસ વ્યાખ્યા કરી હતી. પાખંડ કોને કહેવાય? બોલે પાપસ્ય ખંડ, પાલન કરવા યોગ્ય ધર્મનું જે ખંડન કરે એ છે પાખંડ. અને મને એક ગુજરાતી આપણા કવિ છોટક એની બહુ સરસ એક રચના મને બહુ ગમે. દર કથામાં હું ગાયા કરું. આવો એક બે કડી ગાઈએ. પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધન લાદી. પાખંડે ખાધી સત્યની શોધન મહાયભિમાન મટે નહીં મનમાં, કહે છે બહુ મોટો. મહાયભિમાન મટે નહીં મનમાં, માને છે બહુ મોટો. પ્રપંચ પર ધન હરવાનો ભય, પ્રપંચ પર ધન હરવાનો ખેલ કરે છે ખોટું. પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધન બહુ મોટું છે પણ પછી વળી બીજી કથામાં. પાલન કરવા યોગ્ય ધર્મ, એનું આપણે ધર્મ ન પાડીએ એટલે ઈ છે પાખંડ. તરુણીમ પ્રભુતાગે હે શ્યાલકો બુદ્ધિદાયક. ક્યાંક કન્યા વિક્રય થાય તો ક્યાંક વર વિક્રય થાય. આજે ઘણા અમને અમારા ઘરે આવે પૂછવા, અમને એમ કે અમારી દીકરીના લગ્ન કરવા છે, સાસુ ન હોવી જોઈએ, પછી સસરા ન હોવા જોઈએ, બેન હોવી ન જોઈએ. આવો કોઈ મુહૂર્તિઓ હોય શાસ્ત્રીજી તો અમને બતાવજો. એટલે અમે કહીએ કે એક કામ કરો, અનાથ આશ્રમમાં વહે છે, એને સાસુ નહીં હોય, સસરાય નહીં હોય, બેન નહીં હોય, કોઈ નહીં.
તરુણી પ્રભુતા ગે હે શ્યાલકો બુદ્ધિદાયક. ક્યાંક કન્યાનો વિક્રય થાય, ક્યાંક વરનો વિક્રય થાય, અને આજનો માણસ પોતે હગા ભાઈની સલાહ લેતો નથી ને હાડાની સલાહ લેવા માટે જાય છે. શ્યાલકો બુદ્ધિ એના ઘરે એને એના હાડા વધારે બુદ્ધિશાળી લાગે છે. શ્યાલકો બુદ્ધિદાયક દંપતી નામ ચકલ્વશમ, કે દાંપત્ય જીવનની અંદર પ્રેમ હોવો જોઈએ, મીઠાશ હોવી જોઈએ. એની જગ્યાએ જ્યાં જ્યાં જો ત્યાં કલહ ક્લેશ વધ્યા છે વધારેમાં વધારે. દાંપત્ય જીવનની અંદર મીઠાશ હોવી જોઈએ. ઘણા અમને આવીને કે ને સગાઈ થઈ હોય ને શાસ્ત્રીજી, ત્યારે પત્ની કેવી લાગે? ચંદ્રમુખી લાગે સગાઈમાં. હા, સગાઈમાં ચંદ્રમુખી લાગે. બોલે પછી ધીમે ધીમે લગ્ન થાય, 2 વર્ષ 5 વર્ષ પછી કે ઈ ચંદ્રમુખી સૂર્યમુખી થઈ જાય. અમને આવીને પ્રશ્ન ઈ કરે, ચંદ્રમુખી હોય ત્યાં સુધી વાંધો નથી આવતો, સૂર્યમુખી થાય ત્યારે અમારે શું કરવું? એટલે અમે એટલું જ કહી, જ્યારે પત્ની સૂર્યમુખી થાય ને ત્યારે તમારે અંતર્મુખી થઈ જાવ, ત્યારે તમારે અંતર્મુખી થઈ જાવ. તરુણી પ્રભુતા ગે હે શ્યાલકો બુદ્ધિદાયક. ઉદરમ ભરીણો જીવહા, પોતાનું જ પેટ ભરવામાં માણસ કેવળ અને કેવળ ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ અને મોજ મજા કરો, આવું જ જીવન જીવાને માટે થઈને લાગ્યો છે. ત્યારે એક કહે છે, યમુનાજીની કિનારે જ્યારે નારદજી કેવું ગયો, ત્યાં યમુના તટમાપન્નો યત્ર લીલા હરેર્ભૂત, જ્યાં ભગવાન પરમાત્માએ લીલાઓ કરી છે, જ્યાં શ્રી કૃષ્ણ નાચ્યા છે, તે ભૂમિની અંદર ગયો તો ત્યાં એવું જ જોયું. પણ ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. કયું આશ્ચર્ય જોયું? બોલે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. એ સાધુ ક્ષણ માટે ઉભા રહ્યો. એક સ્ત્રી અને એના ખોળાની અંદર 2 વૃદ્ધ એના પુત્રો હતા, અને એને આગળ 100 જેટલી દાસીઓ હતી. આવું મેં આશ્ચર્ય જોયું, અને એને મને જોઈને કીધું ક્ષણ માટે ઉભા રહ્યો. શું કામ? કારણ કે સાધુની ક્ષણ બગાડાય. કોઈ પણ સંત મહાત્મા હોય તો એની ક્ષણ બચાવવાની હોય, અને અન્નનો કણ બચાવવાનો હોય. આ સાધુની ક્ષણ, સમયની ક્ષણ અને અન્નનો કણ જે બચાવે છે એ જ સાચો વિચક્ષ. ક્ષણ માટે ઉભા રહ્યો. મચ્ચિંતામપિ નાશય, કે મારી ચિંતાનો તમે નાશ કરો મહારાજ. અને પછી કહે છે કે કાશિત્વમ કાવિમો, તમે કોણ છો દેવી, અને કેમ આવી રીતે થઈને આવી રીતે સૂતા છો ને આક્રંદ કરો છો? ત્યારે કહે છે, અહમ ભક્તિર્તિ ખ્યાતા ઇમે મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે જર્જર. અહમ ભક્તિરીતિ ખ્યાતા, કે મારું નામ ભક્તિ છે. આ બંને પુરુષો જે સૂતા છે મારા ખોળાની અંદર, એ મારા 2 દીકરાઓ છે, જ્ઞાન ને વૈરાગ્ય. નારદજી કે માં યુવાન અને દીકરાઓ વૃદ્ધ, આવું તો થોડું હોય. અને પછી આશ્ચર્ય જોયું છે તો કે તમારો જન્મ ક્યાં થયો? બોલે ઉત્પન્ને દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગચા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે ચિન્નતા. ઉત્પન્ને દ્રવિડા સાહમ, દ્રવિડની અંદર દક્ષિણની અંદર ભક્તિ કે મારો પ્રાદુર્ભાવ થયો. પછી વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કે કર્ણાટકની અંદર આવીને હું મોટી થઈ, અને ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રની અંદર પણ મોટી થઈ, પણ ગુજરાતની અંદર આવીને જીર્ણ થઈ ગઈ. આના પણ અલગ અલગ અર્થો છે. ઉત્પન્ને ભક્તિનું પ્રાગટ્ય દ્રવિડ, દક્ષિણ. એટલે આપણે ત્યાં 2 પરંપરા છે હિન્દુ સનાતન ધર્મમાં, એક તો આચાર્ય પરંપરા અને એક સંત પરંપરા. આચાર્યો જેટલા થઈ ગયા એ બધા દક્ષિણની અંદર થઈ ગયા. મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય, એ બધા જે આચાર્ય પરંપરા તમે જોઈ લો જેટલી છે, ગૌડ સંપ્રદાય ને એ આચાર્ય, એ બધા જ એ આચાર્ય પરંપરા બધી દક્ષિણની છે. જ્યારે મહારાષ્ટ્રની અંદર સંત પરંપરા, એકનાથ, નામદેવ, તુકારામ, આ બધા ભક્ત થઈ ગયા, એ સંત પરંપરાના સંતો. બીજા એક સંતે બહુ સરસ અર્થ કર્યો આ શ્લોકનો, ઉત્પન્ને દ્રવિડે શાહમ. દ્રવિડ ક્ષેત્રની અંદર ભક્તિ કે હું પ્રગટ થઈ, તો તમારા ને મારા શરીરનો દ્રવિડ ભાગ કયો છે? બોલે તમારું ને મારું હૃદય. આપણું હૃદય છે એ દ્રવિડ છે, દ્રવે. એની અંદર જ ભક્તિનું પ્રાગટ્ય થાય. હવે એ ભક્તિ પ્રગટ તો થઈ જાય, પણ મોટી કેવી રીતે થાય? બોલે વૃદ્ધિમ કર્ણાટકે ગતા,
ક્યાંક ક્યાંક કાનથી ભગવાનની કથા કે ધર્મની વાતો કે સત્સંગ સાંભળતા સાંભળતા વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે, એટલે મનનું પ્રતીક છે. ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતની અંદર કોઈ દિવસ ભક્તિ જીર્ણ થાય નહીં. ગુર્જરે જીર્ણતામ ગતા. અને પછી તો કહે છે ભક્તિદેવી વૃંદાવનની અંદર આવી હતી, તો વૃંદાવનની અંદર આવી નહીં તે અહીંયા પણ એવું જ બધું છે. હવે તો મને એમ લાગે છે ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હે નારદજી, હવે જો આવું જ રહ્યું તો મારે આ વૃંદાવનને પણ છોડી અને વિદેશની તરફ જવું પડશે. અત્યારે એવું લાગે છે. અત્યારે તમે જો, અત્યારે આપણે આપણી જાતને સનાતની કેવડાવીએ છીએ, પણ આપણે ધંધા માટે કે ઓફિસે કે જતા હોય ને, કપાળની અંદર તિલક કરવામાં તમને મન શરમ આવે છે. આપણે આપણી જાતને સનાતની કેવડાવીએ છીએ, પણ આપણે ગળામાં માળા પહેરવામાં આપણે સંકોચ થાય છે. અત્યારે જો તમે વિદેશોની અંદર કેવી ભક્તિ વહી ગઈ. અત્યારે વિદેશોની અંદર આ ગાય ઉપર બધા સંશોધનો થાય છે, વૈદિક મંત્રો એ બધા ઉપર સંશોધનો થાય છે. વિદેશની અંદર તમે જો હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. ઇસ્કોન યાદ આવે? વિદેશોની અંદર જઈ એ પછી લંડન હોય કે અમેરિકા હોય ક્યાંય પણ હોય, ઈ લોકો આપણે આમ રોડ ઉપર જતા હોય ને એટલે આપણા ગીતાજી આપણને ગિફ્ટ કરે કે આ ગીતાજી અમારા તરફથી તમે વાંચો. તો તમને નથી લાગતું આ વ્યાસ ભગવાને હજારો વર્ષો પહેલા લખ્યું, પણ આ સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ છે. વિદેશના લોકો પોતે હોય વિદેશી, પણ પોતે ધોતિયું પહેરવામાં સંકોચ ન રાખે. નાક સુધીનું તિલક કર્યું હોય ને ગળાની અંદર બે તુલસીની માળા હોય ને ગાતા હોય ને આપણે જ કે તમે ગાઓ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. તો વિદેશોની અંદર તમે જો ભક્તિ, આ તમને નથી લાગતું કે ભારત છોડીને આમ જતી રહી હોય ધીમે ધીમે? પછી તો નારદજીને ભક્તિ મહારાણીએ પગે લાગી છે અને ભક્તિ મહારાણીએ પ્રાર્થના કરી છે સાધુનામ દર્શનમ લોકે સર્વ સિદ્ધિકરમ. પર સાધુનું ખાલી દર્શન થઈ જાય તો પણ તમને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય. અને પછી તો સુંદર મજાની સ્તુતિ કરી છે જયતિ જગતિ માયા યસ્ય કાયાદ્વસ્તે વચન રચન મેકમ કેવલમ ચાકલવ્ય ધ્રુવપદમપી યાતો યત્કૃપા ત્વં ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રો નતોસ્મિ. ભક્તિ દેવીએ પ્રાર્થના કરી છે સંસારમાં સાધુ પુરુષોનું દર્શન જ સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે. મહારાજ તમને જોઈને થોડું મનમાં શાંતિ થાય એટલા માટે તમને પ્રણામ કરું છું. અને આટલું સાંભળી નારદજીએ સુંદર મજાનું કીધું વૃથા ખેદયસે બાલો. બીજા અધ્યાયમાં મહાત્મ્યના બીજા અધ્યાયની અંદર પ્રથમ શ્લોક વૃથા ખેદયસે બાલો અહો ચિંતાતુર કથમ શ્રી કૃષ્ણ ચરણામ ભોજ સ્મરમ દુઃખમ ગમેષ્યતિ. એમાં શું ચિંતા કરવાની? ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનું તમે સ્મરણ કરો ને તમારું દુઃખ દૂર કરો. બોલે કે અને નારદજીને એ પણ ભક્તિ દેવીએ પૂછ્યું કે કળિયુગને પરીક્ષિત રાજાએ હુકામ માટે પૃથ્વી ઉપર રહેવા દીધો. ત્યારે નારદજીએ બહુ સરસ કીધું ન તપોર ભીર ન વેદેશ્ચ ન જ્ઞાને નપી કર્મણા હરિર્હિ સાધ્યતે ભક્ત્યા
પ્રમાણમ તત્ર ગોપિકા. કહે છે કે જે સતયુગની અંદર તપ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી, મોટા મોટા અશ્વમેઘાદી યજ્ઞ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી, એ કળિયુગની અંદર ખાલી નામ સ્મરણ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. એટલા માટે નારદજી કહે છે પરીક્ષિતે કળિયુગને સ્થાન આપ્યું છે પૃથ્વી ઉપર. અને પછી તો એની ગોપીઓ પણ પ્રમાણ આપે છે, સુંદર મજાનું વર્ણન કર્યું છે. અને પછી તો નારદજીએ ભક્તિના જ્ઞાન વૈરાગ્યના બંને દીકરાઓને જગાડવા માટે થઈને કેટલું કર્યું. વેદ વેદાંત ઘોષેશ્ચ ગીતા પાઠેર મુહુર મુહુર બોધ્યમાન તદા તમ વિચ્યુતો ભલા. વેદ વેદાંતના પાઠ કર્યા, ઉપનિષદના પાઠ કર્યા, ગીતાજીના પાઠ કર્યા, પણ જ્ઞાન વૈરાગ્ય આમ જાયગા પણ બગાસું લઈને પાછા સુઈ ગયા. પછી તો વ્યોમવાણી મતલબ આકાશવાણી થઈ હતી કે હે નારદજી, તમારો ઉદ્યમ જરૂરથી સફળ થશે, તમે સત્કર્મ કરો. હવે સત્કર્મની અંદર તો નારદ જેવા મોટા ઋષિ પણ પૂછવા નીકળાવો. પૂછવું જોઈએ, પૂછે ઈ પામે. પૂછી લેવાય, એક વખત સંશય થાય એટલે પૂછી લેવું જોઈએ, પૂછે ઈ પામે. નારદજી આવડા મોટા, પણ નારદજી પૂછવા નીકળ્યા કે સત્કર્મ એટલે શું. બધા ત્યારે ભાગવતમાં તો લખ્યું પણ છે કે નારદજી પૂછવા ગયા તો અમુક એવું લખ્યું ઋષિ પલાયત, મતલબ પલાયન કરી ગયા ત્યાંથી આશ્રમમાંથી. અમુક ઋષિ એમ કીધું અમારે મૌન છે. જેનો જવાબ નારદ આગળ ન હોય તો એનો જવાબ ક્યાં ઋષિઓ આગળ હોય. અને પછી ત્યારે એ પ્રશ્નનો જવાબ ગોતવા માટે થઈ તીર્થાટન કરતા કરતા વિશાલા નગરીની અંદર આવ્યા, મતલબ બદ્રિકાશ્રમની અંદર આવ્યા. અને ત્યાંથી ઉપર ગયા તો બોલે સનત કુમારોનો ત્યાં ભેટો થયો. સનત કુમારોનો ભેટો થયો અને પછી સનત કુમારે પૂછ્યું તું ને પછી નારદજીએ બધી વાત કરી. ત્યારે સનત કુમારોએ કીધું તમારો ઉદ્યમ જરૂર સફળ થશે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત સુતાનિધિ. એ નારદજી, તમે સત્કર્મ માને શ્રીમદ ભાગવતની કથા કરો, એ જ્ઞાન યજ્ઞ કરો. શ્રીમદ ભાગવત જે સુખદેવજી દ્વારા ગવાયેલું છે એની તમે કથા કરો. ત્યારે નારદજી કે ભાગવત તો વેદા ઉપનિષદા સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદ નું સાર જ છે ભાગવતમાં. તો મેં તો વેદ અને ઉપનિષદના પાઠે કર્યા, ગીતાજીને મેં તો પાઠ કર્યા, તોય કેમ ન જાય. ત્યારે સનત કુમારોએ 3 દ્રષ્ટાંતો આપ્યા છે. એક તો આંબાનું ફળ અને આંબાનું ઝાડ. ત્યારે કહે છે વેદો છે આંબાનું ઝાડ છે, અને જેમ આંબાનો રસ એ ફળની અંદર હોય એવી રીતે ભાગવત એ વેદ નહીં પણ એ આંબાનું ફળ છે. જે રસ શેરડીમાં હોય એના કરતા પણ એનો રસ પીવામાં આનંદ આવે. એવી જ રીતે ભલે મીઠાશ જ હોય બંનેમાં, પણ ભાગવત અને વેદોની અંદર એ અંતર બતાવ્યું. અને પછી તો ઇદમ ભાગવતમ નામમ પુરાણમ બ્રહ્મ સંહિત ભક્તિ જ્ઞાન વિરાગાતા સ્થાપનાર્થ પ્રકાશિત. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે થઈને સત્કર્મ કર્યું. અને ત્યારે સનત કુમારોએ સુંદર મજાનું નિવેદન કર્યું. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃતમો અમદાંધકાર નાશમ વિદા તદોદયતે. ત્યારે અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે જ સત્કર્મ મળે છે. અને એટલા માટે થઈને આપણે સત્કર્મ કરીએ. નારદજી સંકલ્પ કરે છે હું જ્ઞાન યજ્ઞ કરીશ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની પુનઃસ્થાપન કરીશ. અને એ જ રીતે સંકલ્પ કરે સનત કુમારો કે અમે તો એટલા માટે જ નીકળ્યા હતા. અમારે અમને કોક જો શ્રોતા મળી જાય તો અમે વક્તા થઈને કથા સાંભળવામાં સંભળાવીએ, અને કોક વક્તા મળી જાય તો અમે શ્રોતા મળે તો અમે વક્તા. પછી સનત કુમારો અને નારદજી બંને આયોજન કરે છે. સનત કુમારો અને નારદજી હતા પોતે ઉપર બદ્રિકાશ્રમની અંદર બરાબર, પણ પોતે આવ્યા છે નીચે. ક્યાં આવ્યા છે? ગંગા દ્વારે સમીપે તું તટમાનંદ નામકમ. સનત કુમારો નારદજી ગંગા દ્વારે આવ્યા છે. આનંદ નામનું, જ્યાં આપણે હરિદ્વાર ગયા હશું તો હરિદ્વારની અંદર
આપણે હરકી પેઢી છે, હરકી પોઢી, ત્યાં ભાગવતની કથા કોને કરી હતી? સનત કુમાર હોય અને નારદજી બદ્રિકાશ્રમમાં હતા ઉપર, ત્યાંથી નીચે આવ્યા. બોલે હરિદ્વારમાં ઈ જ જગ્યા ઉપર હું કામ આવ્યા? કે ભાગવત જ્ઞાનની સમાન અવસ્થાએ થવું છે. જે બહુ જ્ઞાની છે એને પોતાનું લેવલ થોડુંક નીચું, અને આપણા જેવા સંસારીઓ છે તો એને આપણા જે અત્યારે આપણું નોલેજ હોય એનાથી થોડુંક ઉપર આવવાનું. હરિદ્વારે સમાન છે, સમથળ છે, એટલે બહુ જ્ઞાનની તંત્ર અવસ્થાએ પહોંચી ગયો તો થોડુંક નીચે આવવાનું, અને આપણે હાવ સંસારમાં ફસાયેલા હોય તો આપણું થોડુંક ઉપર આવી, અને એટલા માટે સમાન હરિદ્વારની અંદર આવ્યા છે. અને પછી તો સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાસ. નારદજી સદા ને સર્વદા માટે ભાગવતની કથાની સાંભળ્યું. શું કામ? કારણ કે ભાગવતની કથા સાંભળવાથી સાંભળતા ક્યારે આપણા તમારા ને મારા હૃદયની અંદર ભગવાનનો વાસ થઈ જાય આ ખબર નથી પડતી. એટલા માટે થઈ અને કીધું, અને આગળ તો બહુ સરસ નિવેદન કર્યું. આ જન્મ માત્રમપી યેન સઠેન કિંચિત. આ જન્મની અંદર જેને સત્કર્મ કે સત્સંગ કર્યો નથી એનું જીવન સઠ જેવું છે. અને એટલા માટે દુર્લભ એવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટી જન્મ સમુત્થેન પુણ્ય નૈવે લભ્યતે. અને પછી તો સુંદર મજાનું વર્ણન કરે. અને ત્યારે સંત કુમારોને નારદજી આવ્યા છે, અને ત્યારબાદ શ્રીમદ ભાગવતનું કથાનું આયોજન કરે છે. આ ભાગવત એ સ્વયં ભગવાનનું છે. તિરોધાયમ પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવ તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે. આ શ્રીમદ ભાગવતનું સુંદર મજાનું આયોજન કરે. અને જેવું હજી તો ખાલી મંગલાચરણ કર્યું ને સનત કુમારોએ, તો નારદજી શ્રોતા બનીને સંકલ્પ કર્યો હતો કે જ્ઞાન ભક્તિ વૈરાગ્યનું પુનઃસ્થાપન થાય, એટલા માટે થઈ અને એ આયોજન કરવું છે. અને મંગલાચરણ જેવું જ કર્યું ને, અને ત્યાં જ એક આશ્ચર્ય જોયું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. એવં નગાહ શ્રવણો રુદર મેં પ્રકાશ્યમાન ઋષિભી સભાયા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. સાશ્ચર્યમેકં સમભૂતદાની તદુચ્યતે ત્વં શૃણુ સૌનકત્વં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર્વદન્તે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હરિનામ સંકીર્તન કરતો કરતો એક સંઘ ત્યાં કથામાં આવી પહોંચ્યો, અને ત્યાં સંઘ આવી પહોંચ્યો ને એટલે નારદજીએ પૂછ્યું, તમે કોણ દેવી? બોલે હું ભક્તિ દેવી.
અને તો કે આ બે તાતા થયા કરે છે ઈ કોણ? બોલે ઈ જ્ઞાન અને વૈરાગ્ય જે હતા વૃદ્ધ થઈ ગયા કુમાર અવસ્થાની અંદર. કે ભાગવતની કથાનો પ્રભાવ એટલો છે કે ભાગવતની કથાના મંગલાચરણથી, ખાલી મંગલાચરણ, કથા તો હજી પૂરી નથી થઈ, ખાલી મંગલાચરણ થયું. અને બીજું ભાગવતનું મહાત્મ્ય એ છે, નારદજી અને સનત કુમારો કથા ક્યાં કરતા હતા? હરિદ્વારની અંદર. હરિદ્વારની અંદર કથા કરતા હતા. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એ સુતા હતા ક્યાં? યમુનાના કિનારે, વૃંદાવનની અંદર. તો જો કનેક્શન, આનો કેટલો પ્રભાવ છે. જેમ આપણે અત્યારે વાઈફાઈ કનેક્ટ કરીએ, બરાબર, આ એવું કનેક્શન છે આ, બરાબર ને? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. ભવત નિરંજ્યૈવ કૃતાસ્મિ પૃષ્ટા, કલિત પ્રણષ્ટા કથા રસેના. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. વાહં તુ તિષ્ઠાં યદુના પ્રવન્તો, મધ્યે મુનીનાં ઇતિ તર્કયન્તે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી, પ્રેમૈક ધર્ત્રી ભવરોગ હંત્રી. સા ત્વં ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા, નિરંતરં વૈષ્ણવ માનસાની. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રીમદ ભાગવતના શ્લોકો કોઈ પણ રાગમાં તમે ગાઈ શકો. અને રામચરિતમાનસની ચોપાઈ એ પણ કોઈ પણ રાગમાં ગાઈ શકાય. એને તાલબદ્ધ કરીને એ બધી રીતે બેસાડો તમે સંગીતમાં તો એ પણ ગાઈ શકો. તો 2 મિનિટ માટે ભક્તિ દેવીએ પૂછ્યું નારદજીને કે આમ આ હોલ તો આખો ભરાઈ ગયો છે, હવે અમારે બેસવું ક્યાં? અને ત્યારે નારદજીએ સરસ મજાનું આસન આપ્યું છે કે હે દેવી, કથા સાંભળવા આવ્યા ને એ બધાયના હૃદયની અંદર પ્રવેશ કરો. અને જેવું જ ખાલી આટલું કીધું ને તો જે કથા સાંભળવા આવ્યા હતા ને બધાયના હૃદયની અંદર પરમાત્માએ પ્રવેશ કર્યો અને બધાય તાતા થયા કરવા લાગ્યા અને ભગવાનનું નામનું કીર્તન કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. 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 સકલ ભુવન મધ્યે નિર્જનાસ્તે વિધન્યા, નિવસતિ રતિ દેશામ શ્રી હરેર ભક્તિરેતા. હરિરપి નિજ લોકમ સર્વથા તો વિહાય, પ્રવિશતિ રતિ દેશામ ભક્તિ પુત્રો